ડિરેક્ટ થી ગોલ આગળ પડત ફ્રીજ ના ઉપર આવત છે તે આજ પડો ડાયરેક્ટ ગ્લાસ ને બધું પડો અનિલ બાબુ એટલે તને કઈ ખબર ન હા એટલે એવા અમે બે કેરીઓ લેવા જાય પછી આંગળી આવી હું આવે લોટલી ને લોટ બાંધ રામ રામ સીતારામ બધા દાયરાની કી હે બધા મજામાં સીતારામ જય વજરાજ કી હે બધાને મજામાં જો કે મજામાં જો હે અમારે હે ને જાવું કેરીઓ લેવા કે કેરીઓ લેવા આજ છે ને અમારે રસ ખાવાનો લોટલી ને બટેટાનું શાક આપણે કરવાના હે તો અમે હે ને આગળ મેં જો લુગડા ધોલતા ઠામુટ કીધા હંજવારી કાઢ લેતી શા કરી લીધો નાસ્તા કરી લીધા બધું થઈ ગયું ફરિયાન લુગડા તો કે ખાલી એક રાંધવાનું બાકી હતું હું અનિલ જાય કેરીઓ લેવા હું અનિલ નહીં કહેતી હતી તું કેરીઓ લેતા કે ના તું ભેગી આવી તો વધારે ખબર પડે હા મને હે ને એમાં કઈ લેતા ને કઈ ખબર ન પડે હા એટલે એવા અમે બે કેરીઓ લેવા જાય પછી આંગળી આવી હું આવે લોટલી ને લોટ બાંધી ને શાક કરી રો કાઢી અને અમે હે ને રોકડી આણમાની યાદ હે ને પાસે કેરીઓ વેચાઈ દીના જાય લેવા હા તો હાલો જાય હાલો બધાને બાય બાય કેરીઓ લેવા આવ્યા મારી વાટી ન જોઈ ઘેર પુગ્યા આવ્યા અનિલ ખોલે તાળું અનિલ હરિયામ નાખી દીજે નકા ચારી ઓલી ક્યાં હરિયા આ હરિયો હે જો ચારીમાં દેખાય મારા હાથમાં ને કેરીયું ને મારો મોબાઈલ છે એટલી હે ને મારથી નો દેવાય એટલી અનિલ ની કાકે તું દે દે લે હું કેવી ગેલી હે કેરીયું ખાટલા ઉપર મૂકા રોહડા મૂકવાની હોય એના બદલે આ ખોલે દે ઈને જ ખોલતું એ કઈ એ કાવ કરો મોયે થેગું આ તમારો હન વિડિયો ચાલુ હોય ને મારું મોયે કરે ને હા થઈ જાય જ કાકા ડિરેક્ટ થી ગોલ આગળ પડત ફ્રીજ ના ઉપર આવત છે તે આજ પડો ડાયરેક્ટ ગ્લાસ ને બધું પડો અનિલ બાર મોય ઓય બહાર તો નીકળાતો ના ટાણે ધડકાનો એ હે ને ફિલ્ટર ચાલુ કરી દે ફિલ્ટર બંધ કરન ગઈ હતી પૂછ કે હે ને લાઈટ જાય ને આપણે નો હોય એટલી ઓછી તાર લાઈટ આવે ફિલ્ટર ફટ થઈ ગઈ પણ આ હે ને લાઈટો નું કારક આપણે જીઆઈડીસી માં નઈ ને તરીકે બહુ હા એટલે કારક જાતી હોય એટલે હે ને બંધ કરવું પડે નકર જીઆઈડીસી માં ઉદ્યોગમાં પેલા લાઈટ ગટરો સાઈડમાં ગોડે નાખ્યું એટલે થાંભલા ભટ કરતા પડે થાંભલો હે ને હેઠો કાર પડે ને કે ગેરંટી નો હા ચાલુ લાઈટી પડે થાંભલા એટલે જ ને હાલો એમ હે ને सब्जी बनाते हैं फिर रोटी बनाते हैं फिर रस बनाते हैं फिर हम खाना खा लेंगे मुझे हिंदी है ना थोड़ी थोड़ी आती है बहुत नहीं आती इसको ज्यादा आती है हाँ मुझे तो आती है लेकिन रानी जितनी अच्छी नहीं आती है वो झूठ बोल रहा है उसके जितनी अच्छी मुझे नहीं आती समझ गए સાચી વાત છે આપણું ગુજરાતી બરોબર છે આપણું હે મારા મોઈ થી આપણું ગુજરાતી જ શોભે આપણી માતૃભાષા જ ને આપણી માતૃભાષા ભાષા ને તો આ મારું મોયે કરે નાખે ઘણી માતૃભાષા સમજાણું એવું હા કે હું કહેતો તો કે કેરીઓનું ખોખું લઈ લે પણ કેરીઓનું ખોખું ન લીધું કેરીઓનું ખોખું લેવામાં ઈ વાંધો તો કાયમ એક બે પાકે એટલે આપણી બેડ આવે ને ઈ હે ને પછી બગડે તાજી ખવાય ને હા ઈ બગડે ઈ કરતા હે ને તાજી કિલો એક લેવાય ખાવી હોય તો આપણે 3 જણા રહીએ એમાં કામ ખાવાની હોય હા એ હે ને રાણીની બધું કામ છે હું એક યાદ કરવાનું બાકી છે તી રાણી હે ને બટેટા મોરે છે લોટલી ને લોટ બાંધવાની બાકી છે બસ લોટલી કરવાની છે રોહી કાઢવાનું હજી બધું બાકી જ છે બીજું બધું થઈ ગયું આડું કામ થઈ ગયું ખાવાનું કામ બાકી છે બપોરાનું કામકાજ કરે નાખીએ બટેટાનું શાક કેવું ગ્રેવી વાળું કરવું ને હા ગ્રેવી વાળું કરવું અને આપડી હે ને કાલે પ્રોગ્રામ છે બાપા સીતારામ એમની શક્તિ વોટર પાર્ક છે ને ગાત્રાડ હોટલ ત્યાં આવેલ છે બાપા સીતારામ ની બીજી મોટી આવે ને ત્યાં પ્રોગ્રામ છે એ છે ને બટેટા સાલ ઉતારા બટેટું તો જો એટલે ભૂંગરા બટેટા ન હોય જેનકી બટેટ્યું એવી છે નાની જો એટલે સાલ ઉતારી અઘરી લાગે આમાં તું ઉતાર બકાલું તો કારાથી મોરાય સાચી વાત છે 3 બટેટા તો થઈ ગયા કમ્પ્લીટ એ કામ નાખ્યું મારા માથે મેં તો કોઈ ને જ નાખ્યું તો હું તો સાયલું ની મમ નાખતી હતી તારા માથે ઈ મારું મોયે ઘેરો નો કારું
હાલો તો ખાવાનું બનાવે લે, મને લાગી ભૂખ. હા મમ્મી પછી થોડીક વાર ખાવાનું બને એટલે ખાઈ લે હું. હા છે ટેવ ખાવાના ટાણે મળ્યા. એ ના ના એ તો મળી નો હે કે મારા સબસ્ક્રાઇબર તું હાંગર તું હા આ તો આખો દી મારે હે એડિટિંગ કરવાનું બાકી. તારે એટલે હું બપોરે કરી હે ને editing. ખાઈ પીને એડિટ કરવાનું હે ને એક નંબર હું વાત કરતા અનિલ હે ને થોડું ઘણું ગમે સબસ્ક્રાઇબર વગર મણી નો ગમે તમને ખબર છે હું ચાલુ રસ્તે બરબર કરતી જઈશ હા. કે મારું મોં બંધ નથી થતું ને નાની ની ગમે ના ભેગા થઈ જાય સબસ્ક્રાઇબર ને સેલ્ફી લે. હા એટલે હે ને મારા પાસે હે ને કોક મળ્યો આવે ને મારી સેલ્ફી લે ને તો હું બહુ ખુશ થાય મને બહુ મજા આવે એટલે હે ને મારા બધાય સબસ્ક્રાઇબર હું ગમે ત્યાં ભેગી થાય ને એટલે કોઈની કઈ હરમાવાનું નહીં બધાય મારા પાસે આવજો કે મને હે ને હરખ થાય કે મારા સબસ્ક્રાઇબર મારા પાસે આવ્યા મને મળ્યા ને એવું હોય ને તો તમે હે ને મારી ઇન્સ્ટાની આઈડી યાર લાઈક છે ને તમે ફોટો મૂકો ને તો મને મેન્શન નહીં પણ કરે હો એ હું પણ સ્ટોરી રાખી. મારી હે ને રોટલી કમ્પ્લીટ થઈ ગઈ એકચુઅલી બાકી છે શાકી છોડા બટેટાનું કેવું છે મમ્મી કેરી ઓન તો ઓલી સુધારે ના કે રહ કરવાનો બાકી છે. હા કેતા આહાહા. જોવે મોમાં થોડી તો પાડી જાવ તું એ કેરીઓ હે ને જે આવી રીતના રસ કરવાનો બાકી છે હજી કેરીઓ મમ્મી સુધાર નાખી. એવું કરે નાખો તમે હા બ્લેન્ડર તારે મારવાનું છે ના એ તું કર ને. એટલી ગરમી થઈ આજે અમે પરવે હલુએ નાખો ટીપા પડતા હતા પરવે ઈ નથી થતો મારી બાઈની હું કરે દા કે કેમ કરે દા ઓની રોટલી ને કારેલાનું શાક પણ કારેલાનું શાક નથી. પછી એમાં વરસાદ આવી જોઈએ ભેગા ઢેબરિયો વરસાદ. આખો કે મસ્તી નું આવેલું બોલવાનું. હા હાલે રો કર નાખો હું એવી રીતે હાલો હાલો રહ કરી નાખીએ. હાલો ઈનો જામો ફોન હું પકડા તું કઈ જો અમે બધું હે રાંધાઈ લીધું રહી તે મેં તો કીધું તો અનિલ કઈ પણ અનિલ કર્યો નહીં છેલ્લે મારે જ કરવો પડ્યો ને હે ને આજનો બ્લોગમાં
સમાપ્ત કરા આજનો બ્લોગમાં પૂરો કરા બ્લોગ કેવો લાગે કે જો લાઈક કરજો શેર કરજો ચેનલ ની સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો સીતારામ જય વજરાજ જય માતાજી જય દ્વારકાધીશ આવતા બ્લોગમાં મળીએ ને જો એમાં મારે છે ને ખાવા બેસવાની તૈયારી હાલે ખાવાની તૈયારી ચાલુ છે મમ્મી બધું કરે અને અમારી AR લાઈફ ચેનલ છે ને જે આપણું મોટું ચેનલ છે જેમાં AR લાઈફ છે નામ આ AR લાઈફ શોર્ટ ની AR લાઈફ મોટા બ્લોગીમાં આવે આમાં 10 મિનિટના એવા આવે મમ્મી છે ને એટલે વિરાજનો બર્થડે ઉતો અમારો વિડીયો આવેલ છે AR લાઈફમાં આટો મારજો તમે ને જરાક જોઈજો મમ્મી ટીવી માં જોવે ને અમારે ખાવા બેસવાનું હોય તે હાલો હવે અમે ખાઈ લઈએ હા બધાને રામ રામ સીતારામ પાછું એકવાર ને અમે આપણે હે ને નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ